નમસ્તે મિત્રો, આજની વાર્તા છે હાઉસવાઈફ બન્યો તમાશો. સાંભળ શિવાની, કાલે તારી ઓફિસમાં કેટલા મિત્રો તેમની ફેમિલી સાથે ડિનર માટે આવશે? કંઈક જરૂરી ચર્ચા કરવાની છે. બધા જમીને જજે. બધી તૈયારીઓ થઈ જોઈ છે. લેપટોપ ઉપર કામ પતાવીને રોહિત પોતાની પત્નીને બોલ્યો, ઠીક છે જી, તમે શાકભાજી વગેરે લાવતા આવજો. પપ્પાજી, તમે તેમના સંબંધના ઘરે ગયા છે. શિવાની કપડા ઉપર ઇસ્ત્રી કરતા બોલી, મને બીજા પણ 100 કામ છે. માર્કેટ કંઈ વધારે દૂર નથી. તમારા જેવી સ્ત્રીઓને કામ જ કેટલું હોય છે. ઘરમાં ફક્ત 2 ટંકનું ખાવાનું બનાવવાનું હોય છે અને ઉપરનો ઉપકાર જવાનો છો. જાણે છે બહુ મોટો પહાડ ખોદી રહ્યા હોય. કહેતા તે એક તરફ પડખું ફરીને સૂઈ ગયો. શિવાનીએ બધી વાતો સહન કરવાની ટેવ પડી ગઈ હતી. ઘરનો દરેક સભ્ય તે મોં ઉપર તેની બેઇજ્જતી કરતી. તો જતો રહેતો ને તું કરે છે શું? નકામી તો ઘરમાં બેસી રહે છે. સવાર પડી તો સૌથી પહેલા તેને બાથરૂમ સાફ કર્યું. નાહી ધોઈ પૂજા કરીને રસોડામાં ગઈને બધા માટે નાસ્તો બનાવવા લાગી. કારણ કે નાની દેવરાણી પણ ઓફિસ જઈને પૈસા કમાતી હતી. તેની શું મજાલ હોય છે કે કામમાં હાથ બટાવે. બધા તેની સાથે સવાર રહેતા હતા. દિયર દેવરાણી ઘરમાં કામથી કોઈ લેવા દેવા ન હતી. કારણ કે હાઉસવાઈફ છે અને ઘરમાં તેની કોઈ ઇજ્જત નથી. ખેર, સૌથી પહેલા તેની સાસુ માટે દળિયા, દિયર દેવરાણી માટે પૌવા અને હલવો અને ચા નાસ્તો બનાવ્યો. પછી જમવાના આજે પણ તેને પુલાવ બનાવ્યો હતો. બધા નાસ્તો કરીને પોતાનું ટિફિન લઈને ઓફિસ ચાલ્યા ગયા. પછી તે આખા દિવસની સાફ સફાઈમાં લાગી ગઈ અને બરબડવા લાગી. ખમખમ જ્યારે પણ વધારે કામ હોય છે ત્યારે કામવાળી પહેલા જ રજા પાડી લે છે. હવે વાળનો પહાડ પડ્યો છે, મારે સાફ કરવો પડશે. બા સાસુ તો ઢૂંઢણ અને ઘૂંટણનું બહાનું કાઢીને બેસી રહે છે. બધું કામ કરતા કરતા બપોરના 1 વાગી ગયો. તેમણે બજાર શાકભાજી વગેરે લેવા પણ જવાનું હતું. શાકભાજી, પનીર, બ્રેડ, મીઠાઈ બધું ખરીદીને સાસુમાને દવાની યાદી પણ તેને પકડાવી દીધી હતી. બધું ખરીદીને જેમ તેમ કરીને ઘરે પહોંચી તો પરસેવાથી તે નીતરી રહી હતી. ત્યાં સુધીમાં બાળકો પણ સ્કૂલેથી પાછા આવી ગયા. તેને ખૂબ તરસ લાગી ગઈ હતી તો તે જ પાણી પી ન શકતી. બાળકો ભૂખથી બૂમો પાડવા લાગ્યા, મમ્મી જલ્દી જમવાનું આપો ને. શિવાનીએ સાસુમાં અને બાળકોને જમવાનું પીરસીને બધા જમ્યા પછી શિવાનીએ વિચાર્યું કે થોડો આરામ કરી લઉં. પણ કામ એટલું વધારે હતું કે આરામ કરવાની નવરાશ ન મળી. તે ખૂબ થાકી ગઈ હતી. ત્યાં સાસુમાં તેના ઉપર વરસી પડ્યા, સુપક જમવાનું પુલાવ બનાવ્યો છે. તને ખબર છે કે હું બપોરે દાળ, રોટલી, શાક, સલાડ બધું ખાઉં છું. ફક્ત પુલાવ બનાવીને મૂકી દીધો. અને તૈયાર થવામાંથી નવરાશ મળે ત્યારે ઢંગનું ખાવાનું બનાવીશ ને. સાસુ કાવેરીજી મોં બગાડતા બોલ્યા, મમ્મીજી, હું બજાર ગઈ હતી ને શાકભાજી ને ફળ લાવવા માટે. કંઈક જરૂરી સામાન લાવવાનો હતો અને ઓફિસમાંથી તેમના ખાસ મિત્રો આવવાના છે. બહુ કામ છે એટલે આજે કંઈક હલવો બનાવી દીધું. કહેતા શિવાની જલ્દી શાક સુધારવા માટે રસોડામાં ગઈ. એક તરફ પાણી ઉકળવા મૂક્યું અને બીજી તરફ ગ્રેવી બનાવવા લાગી. નાન માટે લોટ બાંધવા લાગી અને એક તરફ લસ્સી અને કોલ્ડ્રિંક્સ વ્યવસ્થા કરીને ફ્રીજમાં મૂકી દીધા. આ બધું કરતા કરતા સાંજના 4 વાગી ગયા. દિયર દેવરાણી બંને ઓફિસેથી પાછા આવી ગયા હતા અને આવતાની સાથે જ ગળું ફાડીને ચા પાણી માંગી રહ્યા હતા. ત્યાં જ સિમી દેવરાણી રસોડામાં આવી. ભાભી, ક્યારના ચા પાણી માંગીએ છીએ, તમે તો કાનમાં તેલ નાખીને બેઠા છો. શિવાનીએ ફટાફટ પાણીનો ગ્લાસ પકડાવ્યો. શું ભાભી, આટલી ગરમીમાં ઉકળેલું પાણી પીશું? થોડું ઠંડુ પાણી આપી દો ને. આપું છું શિવાની. કઈ ભાભી, ઓછામાં ઓછું 2 કપ કોફી બનાવી દે. ઓફિસમાં કામ કરીને માથું કેટલું ભારે થઈ જાય છે, તને નથી સમજી શકો. તમે તો હાઉસવાઈફ છો, આરામ ફરમાવો છો. અરે રે રે, આ ગરમી. ભાભી, મારા રોઈમાં કોફી લઈને આવજો. અને હવે તો મારાથી ઊભા થવા પણ નથી રહેવાતું. સિમી, તું મારી એક મદદ કરી દે બેટા. બેટા, શાકભાજી સુધારી લે. ભાભી, તમે મારી પાસે શાકભાજી કપાવશો? તમને ખબર છે અત્યારે હું બહુ મોટી કંપનીમાં ઇન્ટરવ્યૂ આપીને આવી છું. બહુ જલ્દી મારી નોકરી મોટી કંપનીમાં નોકરી લાગી જશે. આ બધું મારા કામ તમને શોભા આપે. અને સોડો ચૂલો તમારો સાચો સૌથી મોટી છે મારી પાસે રસોડાનું કામ કરવા વાળી. બહુ, તું આ છોકરી સાથે શું બહસ કરે છે? તારું કામ કરને, કાવેરીજીએ મોટેથી કહ્યું. સિમી તો પોતાના રૂમમાં જતી રહી છે
અને પલંગ ઉપર પગ પહોળા કરીને મેગેઝિન વાંચતી લાગી. ત્યારે તેને ખબર હતી કે ઘરમાં મહેમાનો આવવાના છે, છતાં તેણે હાથ બટાવવાની કોશિશ ન કરી. ચા પાણી આપવા પછી શિવાની ફરીથી પોતાનું મહેમાનો માટે ખાવા પીવાનું બનાવવા લાગી. બુંદીનું રાયતું, કસ્ટર્ડ બનાવીને ફ્રીજમાં મૂકી નાખ્યું. નાસ્તામાં કલસેટ, વિચલી સેટ, છોલે જમવામાં પુલાવ અને શાહી પનીર, 2 શાક અને પૂરીની વ્યવસ્થા કરી. એટલી સ્પીડથી શિવાની કામ કરી રહી હતી કે કોઈ પણ જુએ તો દયા આવી જાય. ત્યાં સુધીમાં 5 વાગી ગયા. રોહિત ઓફિસેથી પાછો આવ્યો અને આવતા જ બોલ્યો, શિવાની, ક્યાં કોઈ ખામી તો નથી ને? મારા મિત્રો 6 વાગ્યા સુધીમાં આવી જશે. હા હા, બધું ઠીક થઈ ગયું છે. ઠીક છે, હું જલ્દીથી ફ્રેશ થઈને આવું છું. સાંભળજો, થોડું બાળકોનું હોમવર્ક કરાવવાનું મદદ કરી દેજો ને. હું પણ તૈયાર થઈને જાઉં છું. મારી સાડી ગંદી થઈ ગઈ છે. તમે કોણ જોવા આવી રહ્યું છે? બસ તું ખાવાનું પીરસી આજે અને જઈને બાળકોનું હોમવર્ક કરાવી દેજે. વળી ગમે તેટલી તૈયારી થઈ જાય તો પણ દેખાવાની તો એટલી જ છે. આ બધું સાંભળી લે શિવાની પારો વધી ગયો, પણ કંઈ પણ બોલી નહીં. થોડી વારમાં બધા મહેમાનો આવી ગયા અને બધા હોલમાં બેઠા હતા. શિવાનીએ બધાને પત્નીને જોઈને બધી કેટલી સ્માર્ટ અને સુંદર લાગી રહી હતી. શિવાનીએ એક નજર પોતાના ઉપર નાખી તો કોઈને નોકરાણીની કમ નહોતી લાગી. પોતાની હાલત ઉપર તેમનું રોવું આવી રહ્યું હતું. ખેર તેણે એક સૂટ જલ્દીથી પહેરી લીધો અને રોહિત જવાની ઓફિસ સોફા પર બેસીને શિવાની પર નાસ્તાનો સર્વ માટે ઓર્ડર આપી રહ્યો હતો. શિવાનીએ બધાને વેલકમ ડ્રીમ આપ્યું અને શિવાની જોઈ એક મિત્રની સફાઈ વાઇફ બોલી, ભાભીજી, તમારો સૂટ ખૂબ સુંદર છે. આ મેં મારા હાથે સીવ્યો છે. વાહ ભાભીજી, તમે તો બહુ ટેલેન્ટેડ છો. રોહિત વચ્ચે બોલી પડ્યો, સી ઇટ જસ્ટ હોમ વાઇફ, કોઈ જોબ વોબ નથી કરતી, નોટ ટુ મેચ એડ્યુકેટ, ઘરમાં કામ પણ સરખા નથી થતા. આ થોડું ઘણું સિલાઈ કામ જાણે છે. મા પપ્પાની પસંદ હતી અને મજબૂરીમાં મારે લગ્નની હા પાડવી પડી. બાકીનું તો હું કેટલાક કાબિલ હતો, એ મને તો કોઈ જોબવાળી છોકરી જ મળત. ખેર, ઘરની નાની બહુ જોબ કરે છે અને મારી બાયડી તો ફક્ત રોટલી ઘડમાં જ જાણે છે. રોહિતના મોંમાંથી આવી વાતો સાંભળીને શિવાનીની આંખોમાંથી આંસુ સરી પડ્યા. કોઈ રીતે કંટ્રોલ કરીને તે બહાર આવી અને ગુસ્સામાં તિલમિલાઈ ગઈ હતી. મારી આ અહેમિયત, આટલી ઇજ્જત અને બધાની સામે મારો પતિ આપી રહ્યો છે. ખેર, તેને આંસુ લૂછ્યા અને ભારે હૈયે બધાને નાસ્તો પીરસ્યો. મહેમાન સામે કોઈ તમાશો કરવા નહોતી માંગતી. 2 કલાક પછી જ્યારે બધા ચાલી ગયા તો દેવરાણી પણ રૂમમાંથી નીકળીને પોતાના પતિનું ખાવાનું લઈને જતી રહી. તેણે સાસુને પછી બાળકોને જમાડ્યા. એ સુધી પલંગ ઉપર આવીને સૂઈ ગઈ, પણ આટલું થાકવા છતાં તે સૂઈ ન શકે. આખી રાત બેચેન રહી. પછી 1 અઠવાડિયા પછી સવારે રોહિત ચાનો કપ પકડાવતા શિવાનીએ કહ્યું, સાંભળો, હું પણ જોબ કરવા માંગુ છું. હું નથી ઈચ્છતી કે લોકો આઈપીએસનો તમાશો બનાવે. આ સાંભળતા જ રોહિતનો હાથમાંથી ચાનો કપ છૂટી ગયો અને હસતા હસતા બોલ્યો, તું પાગલ થઈ ગઈ છે? કોને જોઈએ છે આ બધું બોલે છે? શું કમી છે કે તું જોબ કરવાની વાત કરે છે? આ ઘરમાં વહુઓને જોબ નથી કરતી. વાહ, ઘરની નાની બહુ સીમિત જીન્સ પહેરીને ઓફિસે જાય છે અને વાત છે તેની સકરામણી તું તારી સાથે ન કર. એ તો ભણેલી ગણેલી ને લગ્ન પહેલાથી જોબ કરતી હતી. તેણે તો MBAની ડિગ્રી લીધેલ છે. તું તો ફક્ત હોમ સામાન્ય ગ્રેજ્યુએટ અને થોડું ઘણું સિલાઈ જાણે છે. એમ જાણે શું કરી લઈશ? એ પણ ખબર નહીં કયા ગામમાંથી કઈ ખોટી ડિગ્રી લઈને બેસી ગઈ હોઈશ. મને શું ખબર? કહેતા રોહિત ફરીથી મજાક ઉડાવવા લાગ્યો. અને તું શું વિચારે છે કે તારા જેવી છોકરીઓને નોકરી આપશે કોણ? 2-4 હજાર કમાઈને શું ઉખાડી લઈશ? મોટી આવી છે નોકરીને સપનું જોવા વાળી. હવે જા, રસોડામાં નાસ્તો બનાવ અને મને ઓફિસ માટે મોડું થઈ રહ્યું છે. પુરુષ અહંકારથી ભરાઈને રોહિત કહે છે. રોહિતની વાત ફરીથી કાંટાની જેમ શિવાનીને વાગી ગઈ. આજે પણ તે શિવાની બિલકુલ સહન નહોતી કરવાની, કારણ કે વારંવાર તેને નીચે બતાવવામાં આવી રહી હતી. આજે તેના આત્મસન્માન ઉપર ચોટ પહોંચાડવાની હતી. એટલા માટે તે મોટેથી ઊંચા અવાજે કહે છે, હું નોકરી જ કરી રહી છું, પોતાના પગ ઉપર ઊભા રહીને બતાવીશ. ભલે પૈસા થોડા હોય પણ ખુશ તો રહીશ. મારી દરેક નાની મોટી જરૂરિયાત માટે આજે તમારી સામે હાથ ફેલાવવાની જરૂર નહીં પડે. કંટાળી ગયું છું તમારી જબેલી કંટાળીની વાતો.
વાતો સાંભળીને બહુ ફરમાન કરી લીધું. હવે રોહિત કહે છે, શું છે તામાં જેટલું કાળું ફાડીને તું 1000 કરીને બતાવીશ. પોતાના બળે મને તમારી મદદની કોઈ જરૂર નથી. શિવાની એટલે મોટેથી ચિલ્લાઈ રહી હતી કે અવાજ બહાર સુધી જવા લાગ્યો. આ સાંભળીને સાસુમાં કાવેરીજી અંદર આવ્યા. કેમ નહીં મળે જોબ મારી વહુને? શું કમી છે? વહુ તો આની વાત ઉપર ધ્યાન ના આપ. મારા તરફથી તને પૂરી પરવાનગી છે. જ્યારે નાની વહુ સિમી અને મારી મોટી પરણીની દીકરી નોકરી કરી શકે તો મોટી વહુ કેમ ન કરે? મારા માટે બંને વહુઓ અને વહુ તું આજથી જ નોકરી શોધવાનું શરૂ કરી દે. એવું કહેતા જ પ્રેમની માથા પર હાથ ફેરવવા બોલ્યા. હંમેશા મોટી વહુ દરેક કામમાં વિરોધ કરવાવાળી અને ટોકાટોકી કરવાવાળી સાસુમાં આજે એકદમ કેમ માની ગયા? શિવાનીએ ખૂબ નવાઈ લાગી, પણ ખુશી પણ થઈ. શિવાનીએ આજે પણ યાદ છે જ્યારે તે લગ્ન કરીને આવી હતી તો તેને સ્કૂલમાં ટીચર માટે અરજી કરી હતી. ત્યારે બંને સાસુએ તેની એપોઇન્ટમેન્ટ લેટર ફાડી નાખ્યો અને આ ઘરની વહુઓ બહાર કામ કરવા માટે કદમ નહીં ઉઠાવે. આજે કયા વગર તેને નોકરી માટે પરવાનગી આપી દીધી. આ વાત શિવાની ક્યાંક ને ક્યાંક પચકી ન હતી. એટલા માટે તે રાત્રે દવા અને દૂધ આપવા પોતાની સાસુમાં રૂમમાં ગઈ અને તેને પગ માલિશ કરતા પોતાના દિલની વાત સાસુ સામે મૂકી. મમ્મીજી, જ્યારે લગ્ન સમય આવી હતી ત્યારે એકવાર તો તમે મારી નોકરીની અરજી ફાડી નાખી, તો આજે આટલા વર્ષો પછી તમે કેમ માની ગયા? દોસ્તો, આગળ વિડીયો શરૂ કરીએ એની પહેલાં વિડીયોને લાઈક કરી અમારી નાનકડી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. કાવેરીજી બોલ્યા, વહુ, હું જાણતી હતી કે મારા મનમાં વારંવાર સવાલો ઉઠી રહ્યા છે. પછી હસતા બોલી, મોટી વહુ, મને મારી આંખોનો દર્દ દેખાય છે. મેં કોઈને દેખાયું નથી. જ્યારે તું તારા પતિ પાસે નાની વસ્તુઓ માટે હાથ ફેલાવે છે ત્યારે રોહિત તારા ઉપર કેટલો ખીજાય છે અને વહુમાં ક્યારે વધુમાં વસ્તુ મળતી નથી. પછી તારી નાની દેવરાણી જેના પૈસાથી ઘરમાં જલસા કરે છે અને પોતાની મરજીથી હોટલમાં ફરે છે, ઓનલાઈન રોજ નવી વસ્તુનું શોપિંગ કરે છે, અને તું તો તારી બધી ઈચ્છાઓને પૂરો ઘૂંટો દાબી દે છે. તું ઘરમાં બધા સભ્યો માટે એક પગે ઊભી રહે છે અને બદલામાં બધા તને કહે છે કે તું કરે છે શું? મને તો મનથી અંદર કેટલું દુઃખી થાય છે. ઘરમાં સાસુ સસરા, પોતાનું બાળકોનું નણંદ, દેવરાણી બધાની જવાબદારી તારે ખભે છે. સીમે તો કોઈ કામમાં હાથ નથી બટાવતી. હર સમય નોકરીનું બહાનું બનાવે છે. વહુ, જીવી લીધું બધા માટે. હવે પોતાની જિંદગી પોતાના દમ ઉપર જીવતા શીખ. એક અઠવાડિયા પહેલા રોહિતે મિત્રો સામે તારો શું મજાક બનાવ્યો હતો? બધું તેને તીરને જેમ વાગ્યું હશે ને? હવે બધી ખબર છે, એટલા માટે પોતાના પગ ઉપર ઊભા રહેવાનો નિર્ણય કર્યો છે. તારો નિર્ણય સાચો છે. વહુ, એક બીજી વાત, મારી પાસે કંઈક આવો જ વર્તાવ થયો છે, એટલા માટે તારા મનથી પીડા હું સારી રીતે સમજી શકું છું. મને બધા માટે મેણાટોણા મારતા હતા. હું ઘરની મોટી વહુ હતી અને બધાની જવાબદારી સારી રીતે નિભાવતી હતી. પરંતુ જ્યારે મારી દેવરાણી આવી તો નોકરીવાળી હતી. ક્યારેક રસોડામાં તેમની ડોક્યું પણ ન કર્યું. બસ ખાવા માટે આવતી અને સ્કૂલમાં ભણાવવા જતી રહેતી. સાસુ પણ દિયર દેવરાણીનો પક્ષ લેતા. બિચારા બહાર કામ કરીને કેટલા થાકી જાય છે. તું કરે છે શું કાવેરી? એટલું કામ હોય છે કે ઘરમાં દરેક દિવસની વાત જરૂરત કરતાં વધારે વધી ગઈ. મારી તબિયત સારી ન હતી છતાં મેં સવારે ઉઠીને દિયર દેવરાણીને સાસુ સસરા માટે બધા માટે પૌવા બનાવી દીધા અને મારા રૂમમાં આરામ કરવા જતી રહી. જ્યારે મારો દિયર નાસ્તો કરવા આવ્યો તો પૌવા જોઈને મોં બગાડવા બોલ્યો, ભાભીને નાસ્તા બનાવવા નામે રોવું આવે છે. તમે જ કરો આવો બકવાસ નાસ્તો. માણસ દિવસભરમાં કામ મગજમારી કરે છે, પણ ખાવામાં શું મળે છે? સૂકા પૌવા. દિયર દેવરાણી નાસ્તો કર્યા વગર ઓફિસે ચાલ્યા ગયા અને મારી સાસુએ એ દિવસે મને ખૂબ સંભળાવ્યું. કંઈ ઢંગથી નથી બનાવી લેતો તો સારું શું બગડી જતું? ખબર નહીં કેટલું બીમારીનું નાટક કરે છે અને પોતાનો પલંગ ઉપર આરામ કરવાનો જ ગમે છે. બિચારા ભૂખ્યા ચાલ્યા ગયા અને પૌવા કમાવા એ સહેલી વાત નથી કાવેરી. તારા મનની વાત નથી. આ સાંભળીને મને બહુ ગુસ્સો આવ્યો અને હું બહાર બોલી, મમ્મીજી, કાલથી હું કોઈ નોકરી કરવા જઈશ અને શોધી લઈશ. દિયર દેવરાણીને કહો કે પોતાનું કામ જાતે કરી લે. હું કંઈ નોકરાણી નથી. પણ સસરા કિશનજી મારો કડક વિરોધ કર્યો. મને નોકરી કરવાની પરવાનગી ન મળતા હું ઘરમાં એને બીજેતીની સલાહ કરતી રહી. ક્યારેક પૈસાના મામલા
તો ક્યારેક ભણતર, તો ક્યારેક રહેવા બોલવાની રીતપાત. દરેક વખતે મને ઉતરતી આંખમાં આવી છે. મારા સસરાએ બહુ ગુંગળાઈને જીવન જીવ્યું છે. મોટી વહુ હતી એટલે મન મારીને જવાની ટેવ પડી ગઈ હતી. પણ તારી સાથે આવું નહીં થવા દઉં. આખરે તું મારી મોટી વહુ છે. વહુઓ દીકરીથી કમ નથી હોતી, કહેતા કાવેરીજીની આંખો આંસુથી ભીંજાઈ ગઈ. હું નથી ઈચ્છતી કે વહુ મારા માટે પોતાની જિંદગીની ગુંગળાને જીવે. અને મારા બાળકો મોટા થઈ ગયા છે. તું કાલથી નોકરીને શોધી જજે. મારા નાસ્તો બનાવી અને કમાઈ લેજે. આજે ભલે તું બધે પૈસા કમાય છે, પણ શાંતિ જીવીશ ને, તારા બધાના માટે ઇજ્જત કરાવશે. કાવેરીજી શિવાની વાત સાંભળીને શિવાનીનું દિલ ભરાઈ આવ્યું. પછી સાસુ મને ગળે લગાવીને કહે છે, મમ્મીજી, આજ સુધી મેં તમારા વિશે કેટલું ખોટું વિચાર્યું હતું કે તમે તો બહુના આ ભેદભાવ કરો છો. હું અહીં ખુલ્લી જીવી નથી શકતી, પણ તમે તો મારી સૌથી સારી માર્ગદર્શક અને હમદર્દ નીકળ્યા. હું તમારું માથું નમવા નહીં દઉં. તમને એક દિવસ મારા ગર્વ થશે કે તને મમ્મીજી તમે સમજવા માટે મારો સાથ આપવા માટે. આવું કહીને પોતાના સાસુમાના ચરણ સ્પર્શ કરે છે. તો કાવેરીજી બોલે છે, વહુ, પોતાના રૂમમાં આરામ કરવા જા. કાલ તો નોકરીની શોધમાં જવાનું છે. ના મમ્મીજી, મારે કેટલાક બુટીક ઇન્ટરવ્યૂ આપવા માટે જવાનું છે. નોકરી મેં શોધી લીધી છે. બીજા દિવસે સવારે શિવાનીએ બધા માટે નાસ્તો બનાવ્યો અને પોતાના બાળકોને સ્કૂલે મોકલીને એક સુંદર સલાલ સૂટ પહેરીને જાતે સીવ્યા હતા. એ સીવ્યામાં ઇન્ટરવ્યૂ માટે જવા લાગી. તો રોહિત કહે છે, એટલું મન થાય એટલે તૈયારી થઈ જ છે. હજુ પિતાનો ગુસ્સો ક્યાં જોયો છે? તારા આંખો ન કાપી નાખે તો કહેજે, તારી બુદ્ધિ ઠેકાણે આવી જશે. તેજ કસીને રોહિત જવામાં નીકળ્યો અને પાછળ શિવાની પણ બહાર જવા માટે રૂમમાંથી નીકળી. તો શિવાનીના સસરા કિશોરજી તે સમયે પોતાના સંબંધોથી ઘરેથી પાછા ફર્યા હતા. તેવી જ કિશોરજીની નજર શિવાની ઉપર પડી તો બોલી ઉઠ્યા, વહેલી સવારે ક્યાં જઈ રહી છે? એ પણ સૂટ સલાડ પહેરીને? આજે ક્યાં લગ્ન છે શું? કોઈને મળવા જઈ રહી છે? તો તરીકા જ ભૂલી ગઈ છે પોતાના. શિવાની મુખ બનાવીને ઊભી રહી. પછી તેની સાસુ કાવેરીજી આવ્યા. એ નોકરીના ઇન્ટરવ્યૂ માટે જઈ રહી છે. એનામાં શું ખોટું છે? તમારા બંનેનું મગજ ખરાબ થઈ ગયું છે કે મોટી વહુ તું અત્યારે અંદર જા. મારું માન અને કપડાં બદલ. હું 3-4 દિવસ માટે મારા સંબંધીની પાસે ગયો હતો. તમે લોકોએ પોતાની મમનાની શરૂ કરી દીધી. નાની વહુને જોઈને પણ આંખો નીકળી ગઈ. તો ઘરે ઘરે નોકરીની ભીખ માંગીને મારી ઇજ્જત માટીમાં મેળવી રહી છે. અરે નાની વહુ આજના જમાનામાં ભણેલી ગણીને સમજદાર છે. અંગ્રેજી ફટાફટ કરી લે છે. બધું સમજી લે છે. તો તે 10 વર્ષ સીધી રસોડો ચૂલો સાચવ્યો છે. હાઉસવાઈફ છે તું. જમાનામાં સાથે કદમ મિલાવીને કરીશ. તારી પાસે ના જ્ઞાન છે, ના દુનિયાદારીની સમજ, અને મોટી આજે છે દુનિયામાં સૌથી બરાબર કરવા વાળી મોટી વહુ. સાંભળ્યું નહીં? અંદર જા. આજે શિવાની અંદર જવા માટે ઘરની બહાર એકલા જવા માટે નીકળી હતી અને પોતાને સાબિત કરવા માટે ઘરની બહાર કદમ વધાર્યા. જવાબ આપવાનું શિવાનીએ શરૂ કર્યું તો ચૂપ થઈ ગઈ. બાપુજી, જો મને દુનિયાદારીની સમજ ન હોય તો ઘરના કયા ભાગલા પડી ગયા હોય? મારા સંસ્કાર છે. હું આટલા વર્ષોથી એકલી આ ઘરમાં પીતાવી રહી છું. દેવરાણીને આવ્યા પછી ઘરમાં 5 વર્ષ થઈ ગયા. ક્યારે એક પણ કામ માટે જોર જબરજસ્તી નથી કરતી. અને નાની વહુને જીન્સ પહેરવાની, કપડાં પહેરવાની છૂટ મળે છે, તો મોટી વહુ સલવાર સૂટમાં પણ ગવાર નથી નજરે પડે છે. કેમ દર વખતે મારી સરખામણી સિમી સાથે કરવામાં આવે છે? જો એ બહાર કામ કરે છે તો હું 24 કલાક ઘરની ડ્યુટી બજાવું છું. પરસેવામાં તો એસીમાં બેસી રહે છે. એનાથી કેટલા ઘણું કામ કરવું પડે છે. આપ લોકોને ક્યારે દેખાશે નહીં. આ સુધી આપ બધાને સમય કહ્યા વગર પરવાનગીઓ મળી રહે છે ને, એટલે મારી દોલત જો બહાર જઈને પૈસા કમાવામાં એ પોતે શ્રેષ્ઠ સાબિત કરવાનું હોય છે, તો પછી મને કેમ મોકો નથી આપવામાં આવતો? રોહિત ત્યાં ઊભો હતો. શિવાનીની સામે જોઈને બોલી, અને આજે રોહિતને કપડાની ઇસ્ત્રી કરેલા મળે છે. મને ટાઈપ ટિફિન સમયસર મળે છે. એ બધું મારા લીધે જ મળે છે. દેવરાણી ચૂપ હતા અને પોતાનું ટિફિન લઈને ઓફિસે ચાલ્યા ગયા. આજે બધાને બોલતી બંધ થઈ ગઈ. એ કિશોરજી મોંમાંથી પણ એક શબ્દ ન બોલી શક્યા અને કાવેરીજીને વહુની પીઠ થપથાવતા બોલ્યા, આજે સાબિત કરી દીધું કે દુનિયાની સાથે કદમ મિલાવીને તૈયાર છે. જા, જલ્દીથી ઇન્ટરવ્યૂ આપીને આવ.
તારી નાની જિંદગી તારું સ્વાગત કરી રહી છે. પછી કાવેરીજી શિવાનીને દહીં સાકર ખવડાવીને ઇન્ટરવ્યૂ માટે મોકલે છે અને 2-3 બુકિંગના પહોંચી કામ મળવા માંગે. તેમના હાથમાં સિવિલ સલવાર સૂટ અને કપડાની ડિઝાઇન ખૂબ વખાણ માટે પણ થયા છે. પણ ફેશનની એ ડિઝાઇનિંગ કોઈ ડિગ્રી ન હોવાના કારણે ક્યાંકની વાત બની નહીં. એક નિહારિકા બૂટની આ વાત બની ગઈ. ત્યાં મેનેજર બોલ્યા, હું ડિગ્રી નથી, ટેલેન્ટ જોઉં છું. તને ખૂબ કાબિલ છો. ઘણા સવાલો પૂછવા આવ્યા પછી 2-3 દિવસની અંદર તમારો એપોઇન્ટમેન્ટ લેટર તમારા ઘરે પહોંચી જશે. આ સાંભળીને શિવાની ખૂબ ખુશ થઈ. પહેલા દિવસે તેને સફળતા સૌથી પહેલા મળી ગઈ. આ ખુશખબરી સૌથી પહેલા પોતાના સાસુમાને અરમાન તેના હોલમાં પહોંચી તો કિશોરજી પોતાની પત્ની કાવેરીજી સાથે વાત કરી રહ્યા હતા. તે જ પ્રકારે તમારી સાસુએ તારા સસરાને પાંજરામાં કેદ કરી નાખ્યા. ક્યારેક બહાર ઉડવાની અને નોકરીની પરમિશન ન આપી તો મેં તારો સાથ ના આપ્યો. તે જ પ્રકારે આજે વહુને મારી મુઠ્ઠીમાં જકડવા માંગતા હતા. મને દેખાયું નહીં કે ઘરમાં મોટી વહુમાં કેટલા અરમાન હોય છે. તેમની પણ પોતાની જિંદગી હોય છે. બધા સપોર્ટની જરૂર હોય છે. તેણે બરાબરી દરજ્જો મળવો જોઈએ, પણ ભૂલ કરી દીધી. મોટી વહુ રસોડામાં ચૂલામાં ઝોકી દીધા અને નાની વહુને વધારે છૂટ આપી દીધી, જેથી તે આપણા માથા ઉપર બેસીને તાંડવ કરવા લાગી. નાની વહુ પાસે દરેક વસ્તુની સલાહ સૂચન લીધા. મોટી વહુને કંઈ પૂછવાનું જરૂરી ન સમજ્યું. આ દર્દ પહેલા તે પણ સહન કર્યું. કાવેરી, તારા આત્મસન્માનને કેટલું સ્પષ્ટ પહોંચ્યું હશે. આજે હું અનુભવી રહ્યો છું. મને માફ કરી દે કાવેરીજી. હું તો શુક્રગુજાર છું ને મોટી વહુને તેણે મારી આંખો ખોલી દીધી. દિલના જખમ એટલા જલ્દી નથી ભરાયા કિશોરજી, કાવેરીજીએ કહ્યું. ત્યારે શિવાનીએ સાસુમાના રૂમમાં દસ્તક લીધી. મમ્મીજી, ખુશખબરી છે. બહુ જલ્દી મારો એપોઇન્ટમેન્ટ લેટર આપી જશે. મારી નોકરી પાકી સમજો. એમ મારું સિલાઈનું કામ બહુ ગમ્યું છે અને ખબર છે સેલેરી પૂરા 20,000 મળશે. વાહ વહુ, પહેલી વારમાં કમાલ કરી દીધો. વર્ષો પહેલા હું જેને ન કરી શકી તે કરી બતાવ્યું. કાવેરીજી ફૂલ્યા નથી સમાઈ રહ્યા. થેન્ક યુ મમ્મીજી. આજે તમારા લીધે હું મારા સપનાને ઊંચાઈ સુધી ઉડી શકું છું. આજે હું તમને ખુશ છું. મમ્મીજી, બાબુજી, હું અત્યારે તમારા ચા બનાવવા લાવું છું. તે સમયે સિમીએ દિયર મોહિત અને ઘરમાં આવી ગયા. આવતા જ સિમી બોલી, ભાભી, હું પનીર લાવું છું. બધા માટે તમે પનીર ભજીયા અને ઘણા તીખી ચટણી બનાવી દેજો ને. મારા રૂમમાં મોકલી દેજો. મારી થોડી વારમાં પિયર માટે નીકળવાનું છે. મારું માથું ભારે થઈ જાય કામથી. એવું કહેતા પોતાના રૂમમાં જતી રહીને દરવાજો બંધ કરી દીધો. કિશોરજી મોટી વહુને બોલ્યા, વહુ, પનીર ફ્રીજમાં મૂકી દે. તું પણ રેસ્ટ કરવા જા. તું પણ થાકી ગઈ હોઈશ ને. 2-3 દિવસ તારું કામ શરૂ થઈ જશે. આ સાંભળીને શિવાની બહુ નવાઈ લાગી. તે પોતાના રૂમમાં આરામ કરવા જતી રહી. થોડી વાર પછી પનીર ભજીયા અને ચા સિમીને રૂમમાં ન પહોંચ્યા તો તે અકળાઈને રૂમમાંથી બહાર નીકળી. ભાભી, તમે તમારા રૂમમાં સૂઈ રહ્યા છો. ભૂખના મારે અમારા પેટમાં ઉંદરડા દોડી રહ્યા છે. કેટલો આરામ કરો છો તમે? તમે ઘરમાં બેઠા બેઠા શું કામ કરો છો? કિશોરજી બહાર નીકળી આવ્યા અને ઊંચા અવાજે બોલ્યા, મોટી ભાભીને ઓર્ડર આપતા તને શરમ નથી આવતી? 2-3 દિવસમાં તેની નોકરી લાગી જશે એટલે સારું રહેશે. તું બધા માટે પોતાની જવાબદારી ઉપાડી લાજથી. કાવેરીજી, સિમ વહુને તેની ડ્યુટી બતાવી દો. હવે તે શિવાની વહુ એકલી કામ નહીં કરે. આવા ઘરમાં કોઈનું નોકર નથી. બહારથી કામ કરીને થાકીને પણ આવે છે. પહેલી વારમાં કિશોરજી મોંમાંથી મોટી વહુના વખાણ સાંભળીને સ્મિતિની આંખો પહોળી થઈ ગઈ. હવે તેનું માથાનો દુખાવો ઓર વધી ગયો અને મોટો ઘમંડ હતો નોકરીનો આજે બધો ઉતરી ચૂક્યો હતો. સિમી પણ રસોડામાં હવે બધાને ખાવાનું બનાવવાની અને ઓફિસ જવા લાગી અને તેની હાલત ખરાબ થતી જઈ હતી. પહેલા બનેલું પાવાનું લઈને જવાની ટેવ પડી ચૂકી હતી. રોપ જાડવાની ટેવ બહુ ખરાબ હોય છે. બધા ઘરમાં બહુ આતુરતાથી એપોઇન્ટમેન્ટ લેટરની રાહ જોઈ રહ્યા છે, પણ 2-3 દિવસ વીતી ગયા. એપોઇન્ટમેન્ટ લેટર ના આવ્યો. શિવાનું દિલ તૂટી ગયું. તેને લાગ્યું કે સમસૂચક તે કંઈક ન કરી શકે. તેમણે બસ એ જ મજાક કરી દીધું. હવે કાવેરીજી પોતાની વહુની હિંમત વધારતા બોલ્યા, વહુ, કંઈ વાંધો નહીં, ફરીથી કોશિશ કર. આટલી જલ્દી હિંમત ન હાર. જો હારી જઈશ તો કાગળ કેવી રીતે વધીશ?
તને મારી વહુ પર પૂરો ભરોસો છે મમ્મીજી. તેમણે કહ્યું કે એપોઇન્ટમેન્ટ લેટર 1 તારીખ સુધીમાં આવી જશે અને 10 તારીખ સુધી મારે જોઈનિંગ પણ કરવાનું હતું. પણ આજે 7 તારીખ થઈ ગઈ છે, હજી સુધી એપોઇન્ટમેન્ટ લેટર નથી આવ્યો અને કાગળ દિવાળીની રજાઓ પણ શરૂ થઈ જશે. તું દિલ નાનું ન કર. દિવાળીની રજાઓ પૂરી થયા પછી તું ફરીથી નવા સિરેથી કામ શોધવાની તલાશ કરજે. ઠીક છે મમ્મીજી. શિવાની બહુ ઉદાસ હતી, પણ દિવાળી આવતાની હતી તો ઘરની સાફ સફાઈની ડ્યુટી એને પણ આપવાની હતી. તે ઉદાસ મનથી બધા ઘરના સાફ સફાઈ કરી રહી હતી. ત્યારે તેનો પતિ રોહિત આવ્યો અને બોલ્યો, શું થયું? કોઈ એપોઇન્ટમેન્ટ લેટર ના આવ્યો? મારે તો બહુ ચિલ્લાઈ રહી હતી, કહીને રહી હતી કે નોકરિયાત બતાવીશ અને કમાઈને પૈસા બતાવીશ. નીકળી ગઈ તો બધી હોશિયારી. ફરીથી રોહિત તેનો મજાક બનાવી ચાલ્યો ગયો. સિમી પણ ક્યાંક પાછળ હટવાની ન હતી. ભાભી, કોઈ નોકરી મળી હતી કે બસ એમ જ બાપજી દિલમાં જગ્યા બનાવવા માટે જૂઠું બોલ્યા હતા? ત્યારે નોકરી નથી મળી તો જઈને રસોડું સાચો ને. હું કેમ કામ કરું? ઓછામાં ઓછું મને ચેનથી જીવવા તો દો. મારા રૂમમાં ચા પાણી મોકલી દેજો. શિવાની તેનું મોત આગતી રહી ગઈ અને નજર ઝુકાવીને દેવરાણીના રૂમમાં ચા પાણી આપવા પહોંચી ગઈ. સીમે હંમેશાની જેમ અંગ્રેજ મેગેઝિન જ વાંચી રહી હતી. શિવાની દિવાળી સાફ સફાઈ લાગી ગઈ. એનું દિલ કોઈ કામ ન હતું લાગી રહ્યું. છતાં અગાસી જઈને બાલકીમાં ખૂણે ખૂણા સફાઈ કરવા લાગી. પછી સ્ટોરી રૂમમાં સફાઈ કરવા પહોંચી. ત્યાં ઘણીવાર મેગેઝિન પડી હતી. કદાચ એ સિમી હશે. એક અંગ્રેજી મેગેઝિનમાં ધૂળ માટે ઝાટકાતી વખતે એક લેટર પડ્યો હતો, જેને જોઈને પહેલા તો તે ખૂબ રોવા લાગી. પછી ખુશીથી ઝૂમી ઉઠી. ભાગતી ભાગતી સાસુમાના રૂમમાં ગઈ. મમ્મીજી, ઓ મમ્મીજી. હા બહુ આટલી કેમ કરી રહી છે? મમ્મીજી, મારો એપોઇન્ટમેન્ટ લેટર આવી ગયો છે. આ મને સ્ટોરી રૂમની સફાઈ કરતી વખતે આ બુકમાંથી મળ્યો. પણ આજે તો તારીખ જોઈનિંગ દિવસ છે. જો 10 વાગ્યા સુધી ન પહોંચી તો મને નોકરી નહીં મળે. અત્યારે તો 9:30 વાગી ગયા છે. તું બધા કામ છોડ, હું તારા બાપુજીને કહું છું, તને ગાડીમાં મૂકી આવશે. જલ્દીથી તું તૈયાર થઈ જા. ફટાફટ. શિવાની પોતાની બુકિંગ પહોંચે છે. તેનો પહેલો દિવસ કામનો હતો. તે મોડી થવા નહોતી માંગતી. ખુશીથી તેનો આંસુ વહેવા લાગ્યા, જે રોકવાનો નામ ન હતા. બુટીકમાં મેનેજરે કહ્યું, શું થયું મિસિસ શિવાની? તે માથું હલાવે છે અને ચન્ને ખૂબ આતુરતાથી રાહ જોઈ રહી હતી. બીજી તરફ કાવેરીજી પુસ્તક ઉલટપુલટ કરી જોઈ રહ્યા હતા કે આ મેગેઝિન કોની છે. અને અમને બધાને ધ્યાન આવ્યું કે આવી ચોપડીઓમાં ફક્ત સિમી જ વાંચે છે. તે સમજી ગયા કે આ બધું એની સોચ સમજી ચાલાકી છે. કાવેરીજી બૂમ પાડતા બોલ્યા, આ તો તમારી ચોપડી ને? જી મમ્મીજી, આ મારી ચોપડીઓ છે. પણ તમને ક્યાંથી મળી? આ સ્ટોર રૂમમાં પડી હતી. એમાં શિવાનીનો એપોઇન્ટમેન્ટ લેટર હતો. ક્યાંથી આવ્યો? સાચે સાચું બોલ. એટલામાં કિશનજી પણ પાછા આવ્યા. હા સિમી, તું સાચું બચાવે છે કે હું તારી સાથે અત્યાર સુધી નોકરીની અડગ કાઢી નાખું? તારી નોકરી છોડાવી દઈશ. ના ના બાપુજી, એ મેં જ એ દિવસે કુરિયરના ઘરે આવ્યો હતો તો એપોઇન્ટમેન્ટ લેટર એના હાથમાંથી લઈ લીધો હતો અને મેં તેને સંતાડી દીધો હતો, કારણ કે હું નહોતી ઈચ્છતી કે ભાભી નોકરી કરે હું ઘરનું કામ કરું. તું તો કહેતી હતી કે તારા ભાભી ઘરમાં નવરા બેસી રહે છે. હાઉસવાઈફ એ શું કામ હોય છે? મને એ માફ કરી દો બાપુજી. હું દીદી હંમેશા રસોડામાં મદદ માટે એટલે કરીશ કે એટલા માટે રોહિત પણ રૂમમાંથી બહાર આવી ગયો. બેટા, તું પણ તો પોતાની પત્નીના વિરુદ્ધ રહેતો હશે. હંમેશા તેના કામોમાં વિરોધ કરતો હતો. જો આજે તારી હાઉસવાઈફ પોતાના સપનામાં ઉડાન ભરવા ન દે તો આખરે મારી વહુને સાબિત કરી દીધું કે એનામાં પણ કાબલિયત છે. હા મમ્મી, મને માફ કરી દો. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. માફી મારાથી નહીં, વહુ પાસે માંગજે. જ્યારે કામ પરથી પાછી આવશે. તેનું દિલ બહુ દુભાયું છે અને ચપટી વગાડતા અશોકજી સીમાનો ઓર્ડર આપે છે. હવે તારી સજા છે. તું આજે રજા લઈ લે અને બધા માટે મોટું મીઠું કરાવવા માટે ખીર બનાવ. મિત્રો, તમને આજની વાર્તા કેવી લાગી? જરા કોમેન્ટ કરીને તમારો અભિપ્રાય જરૂરથી જણાવજો. સારી લાગી હોય તો ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ફરી મળીશું નવા વિડીયો સાથે.